નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 9/1/2026। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની તમને માહિતી આપવાના છીએ, જે 2010 પછી નિવૃત્તિ પામેલા રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 9/1/2026થી થશે આટલો વધારો જાહેર। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે, આ વિડીયોને એક લાઇક કરી દેજો। અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે તમારી માટે તમને માહિતગાર કરવા માટે રોજે રોજ આવા જ નવા વિડીયો અમે બનાવતા રહીએ, એટલે થોડોક અમને સપોર્ટ કરજો। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક સારા સમાચાર છે। તો કેન્દ્રીય કર્મચારી સંગઠનોના અંદાજ મુજબ જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો શક્ય છે। તો આનાથી કર્મચારીઓની વાસ્તવિક આવક અને તેમની પેન્શનની ખરીદ શક્તિમાં વધારો થશે। તો આ ચાલુ અપડેટની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ સમાચારને સંપૂર્ણપણે રીતે જોઈ લેજો, એટલે કે વાંચી લેજો। તો ખાસ કરીને જે કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનો છે તેમના અંદાજ મુજબ વાત કરીએ તો જાન્યુઆરી 2026 એટલે કે આ મહિનાની અંદર મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થવાની શક્યતા છે। તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિમાં વધારો થશે। તો આ અપડેટ વિશે સંપૂર્ણ વિગતવાર વાત કરીશું, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો મિત્રો। તો નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી શરૂ થઈ ગઈ છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયે નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW ડેટા જાહેર કર્યો છે, જે આ વખતે 148.2નો રેકોર્ડ ધરાવે છે। તો આ ડેટાને આધારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવે છે, જેથી વધતા ફુગાવા છતાં કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક આવક અને પેન્શનની ખરીદ શક્તિ પર કોઈ અસર ન પડે। તો હાલમાં આ નવીનતમ ડેટાને આધારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ગણતરીઓ કરવામાં આવી રહી છે મિત્રો। ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો જાણો અંદાજ શું છે। તો કેન્દ્રીય કર્મચારી સંગઠનોનો અંદાજ છે કે જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં 3થી 5%નો વધારો શક્ય છે। તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલના મતે જો ડિસેમ્બર 2025 માટે AICPI-IWનો આંકડો 147 માનવામાં આવે તો ડીએમાં 3%નો વધારો થશે, જ્યારે ડિસેમ્બરનો ડેટા 148.2ના નવેમ્બર સ્તરની નજીક રહે તો વધારો 5% સુધી પહોંચી શકે છે મિત્રો। તો માહિતી માટે એ નોંધવું યોગ્ય છે કે સરકારે અગાઉ જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થું 54%થી વધારીને 58% કર્યું હતું। તો વર્તમાન અંદાજ મુજબ જાન્યુઆરી 2026માં કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ 61%થી 63%ની વચ્ચે હોઈ શકે છે। જોકે આ ફક્ત અંદાજ છે અને વાસ્તવિક વધારો ડિસેમ્બર 2025 માટે AICPI-IW ડેટાના પ્રકાશન પછી જ સ્પષ્ટ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મું પગાર પંચ નાબૂદ કરવામાં આવ્યું છે। તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો 8મું પગાર પંચ હવે તેના અપેક્ષિત કાર્યકાળ દરમિયાન મોંઘવારી ભથ્થામાં પ્રથમ વધારા અંગે નિર્ણય લેશે, અને નવેમ્બર 2025માં રચાયેલ 8મું પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર સહિત 18 મહિનાની અંદર તેની ભલામણો સબમિટ કરવાની રહેશે મિત્રો। તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સમાવિષ્ટ થશે અને તેને શૂન્ય કરવામાં આવશે। જો કે કર્મચારી સંગઠનો સૂચવે છે
કે ઊંચા ફુગાવાના સમયમાં ડીએ સંપૂર્ણપણે ફરીથી સેટ કરવાને બદલે કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવા અને વાસ્તવિક પગારની સ્થિતિને અસર ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અપનાવવામાં આવે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.